તો હાલો મિત્રો, કેમ સાહેબ વચ્ચે સ્વસ્થ થઈ ગયો? તો ફરી એકવાર અમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે. તો આજની આપણે રેસીપી લઈને આવ્યા છીએ કાજુ પનીર. તો મસ્ત મજાનું કાજુ પનીરનું શાક બનાવવાનું છે. તો કઈ રીતે બનાવી તમને બતાવીશું, પણ તે પહેલા અમારા વિડીયોને એક લાઈક કરી વાળો, નવા હો તો જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો. તો તમારો જાજો સમય, કિંમતી સમય નહીં લેવી, તો આપણે ફટાફટ આપણે રેસીપી કરી નાખવી શરૂ. તો હવે આપણે કાજુ પનીર બનાવવાનું છે, તો એની માટે આપણે કાજુ લઈ લીધા છે અને આખા કાજુમાંથી આપણે કટિંગ કરીને આપણે એકદમ લઈ લીધા છે. અને હારે લીધી છે આપણે કિસમિસ. અને આ આવી ગયું આપણું પનીર. તો એક પનીર આપણે લઈ લીધું છે અને પનીરને આપણે કટિંગ કરી નાખ્યું છે. 500 ગ્રામ જેટલું આપણે પનીર લીધું છે. અને આપણે લઈ લીધી છે લીલી ડુંગળી અને એના પાંદડાને આપણે મિક્સ કરી નાખ્યા છે. અને આ છે સુકલ ડુંગળી. એટલે આપણે તો આને આપણે મિક્સરમાં આપણે એની પેસ્ટ બનાવી નાખશું. અને થોડાક આપણે લીલા વટાણા લઈ લીધા છે, કેમ કે અત્યારે હાલમાં લીલા વટાણા બહુ મળે છે. તો થોડાક આપણે લીલા વટાણા લઈ લીધા, એનાથી થોડોક ટેસ્ટ એક અલગ જ આવે અને એક મસ્ત બને તે માટે. અને આપણે 2 ટામેટાં લીધા છે મોટા. તો એને ત્યાં આપણે મોટા મોટા કટિંગ જ કર્યા છે. હવે આપણે આને ત્યાં મિક્સરમાં આપણે પેસ્ટ બનાવી નાખશું. અને આપણી ગ્રેવી માટે, તો જાડી ગ્રેવી બને અને મસ્ત બને તે માટે. તો હવે આ બધી વસ્તુ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો હવે આપણે કડાઈ મૂકી અને આપણે એને સડવા મૂકી. હવે આપણે તેલ નાખી દઈશું અને હવે આપણે તેલને થવા દઈશું ગરમ. અને હવે આપણે નાખી દઈશું જીરું. તો હવે આપણું જીરું આવી ગયું છે, એટલે આપણે નાખી દઈશું લીલા કાંદા, એટલે લીલી ડુંગળી. તો આપણે આ નામનો ઘડી સડવા દઈશું. તો આવી જેવી તેવી ડુંગળી સડવા મળે પછી આપણે લીલા વટાણા નાખી દેવાના. જો તમારી પાસે હોય તમે નાખી શકો છો, ન નાખો તોય પણ ચાલે. તો હવે આપણે લીલા વટાણાને ઘડી સડવા દઈશું. તો આને આપણે આમ સડવા દઈશું અને હલાવતા રહીશું. તો હવે લીલા વટાણા અને આપણી ડુંગળી સડી ગઈ છે. તો હવે આપણે કાજુ અને કિસમિસ, તો આપણે 2 વસ્તુ આપણે નાખી દઈશું અંદર. અને લીલા વટાણા તો આપણે ઓપ્શન છે, નકર તો શું છે કે આ આપણે કાજુ પનીર છે. અને જો આપણે કે લીલા વટાણા અત્યારે સિઝન છે વટાણાની, તો લીલા વટાણા મળે છે, તો અમે આપણે લીલા વટાણા નાખી દેવી અંદર. અને આને સડવા દઈશું ખૂબ અને હલાવતા દઈશું. આપણો બધો મસાલો સડી ગયો છે, એટલે હવે આપણે નાખી દઈશું આપણું પનીર. અને હવે આપણે પનીરને જે હલાવી નાખશું. આને આપણે ઘડી કામ સડવા દઈશું. તો હવે આપણું પનીર સડી ગયું છે, એટલે હવે આપણે કાંદાનો પેસ્ટ એડ કરી દઈશું, જે આપણે મશીનમાં આપણે મિક્સરમાં આપણે કાઢ્યો છે. એને આપણે હલાવી નાખશું. અને એને આપણે આમ ઘડી સડવા દઈશું, જ્યાં સુધી ડુંગળીનો પેસ્ટ સડી ન જાય ત્યાં. હવે આપણે ડુંગળીનો પેસ્ટ સડી ગયો છે, એટલે આપણે ટમાટરની પેસ્ટ નાખી દઈશું. અને આપણે હવે એને ત્યાં હલાવી નાખશું અને આપણે એને ત્યાં ઘડી સડવા દઈશું. જો અત્યારે હવે આને આવી રીતે ઘડી
સડવા દઈશું. તો હવે આપણે નાખી દઈશું કાશ્મીરી લાલ મરચું 1 ચમચ, 1 ચમચ તીખું મરચું એ નાખી દઈશું અને અડધી ચમચી હલ્દી પાવડર નાખી દઈશું. અને હવે આપણે એને હલાવી નાખશું. તો હવે આપણે પાણી નાખી દઈશું અંદર. તો આપણે જેવી ગ્રેવી જોતી છે એટલું આપણે પાણી એડ કર્યું છે. તો આપણે અડધી ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે કે આપણે જેવી ગ્રેવી જોતી છે તે માટે. અને હવે આપણે આને ઘડી સડવા દઈશું. અને હવે આપણે છે પનીરનો મસાલો શાહી. તો હવે આપણે એ નાખી દઈશું અંદર. સ્વાદ પ્રમાણે ગરમ મસાલો નાખી દેવાનો કે જે પ્રમાણે તમને સ્વાદ આવતો હોય ભાવતો હોય એ પ્રમાણે નાખી દેવાનો. અને હવે આપણે એને હલાવી નાખશું. તો આને આપણે ઘડીક સડવા દઈશું. તો હવે આપણે સડવા મળ્યું છે એટલે આપણે લઈ લીધું છે પનીર અને પનીરને આપણે આમાં સોલીને નાખી દેવાનું છે. તો હવે આપણે નાખી દઈશું લીલા ધાણા. તો આ દેશી છે કોથમરી. તો આપણે દેશી કોથમરી નાખી દઈશું. આ થોડીક નાખશું ને તો એ સ્વાદ જોરદાર આવશે. તો આપણે હવે નાખી દઈશું. અને હવે આપણું બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. તો આને હલાવી અને 2 મિનિટ સડવા દઈશું પછી આપણે ઉતારી લઈશું. તો આને આપણે 2 મિનિટ સડવા દઈશું પછી આપણે ઉતારી લઈશું. કેવું મસ્ત મજાનું બની ગયું છે આપણું પનીરનું શાક. અને તમે એની ગ્રેવી તમે જોઈ શકો છો કે એની ગ્રેવી કેવી જોરદાર બની છે. તો આમાં આપણે ઘણી વસ્તુ નાખી છે અને તમને ખબર છે પણ છે તો કાજુ પનીર જ છે. પણ કાજુ મટર પનીર મટર કહી શકો. પણ અત્યારે આપણે મટર હતું એટલે આપણે નાખી દીધા. પણ મસ્ત મજાનું શાક બની ગયું છે. અને તો હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો કાજુની દ્રાક્ષની આપણે ઘણી વસ્તુ નાખી છે અને મસ્ત મજાનું બનાવ્યું છે આપણે. તો હવે આપણે થોડુંક તેલ નાખી દઈશું ઉપરથી તો ગ્રેવી માટે અને મસ્ત મજાનું લાગશે.
તો જો મિત્રો કેવું મસ્ત મજાનું બની ગયું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી વાળજો, નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરીને જો ફરી પાછા એક નવી રેસીપી મળશું મિત્રો. ત્યાં સુધી બાય બાય.